ચોમાસામાં દક્ષિણ ગુજરાતમાં હાહાકાર મચાવનાર લેપ્ટોના પ્રથમ દર્દી હોસ્પિટલમાં દાખલ કરાયો છે। સુરત જિલ્લાના બારડોલી મહિલા દર્દીને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડાઈ છે। સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં દર વર્ષે ચોમાસાની ઋતુમાં જીવલેણ લેપ્ટોસ્પાઇરોસિસ હાહાકાર મચાવે છે। આ વર્ષે સુરત જિલ્લા લેપ્ટોસ્પાઇરોસિસમાં પ્રથમ દર્દી ઝપેટમાં આવી છે। બારડોલીની એક મહિલાનો લેપ્ટોસ્પાઇરોસિસની બીમારીમાં સપડાઈ છે। મહિલાને સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ દાખલ કરાઈ છે। ચોમાસાની ઋતુમાં દર વર્ષે દક્ષિણ ગુજરાતના અંતરિયાળ ગામડામાં લેપ્ટોસ્પાઇરોસિસ તરખાટ જોવા મળતો હોય છે। આ વર્ષે દક્ષિણ ગુજરાતમાં સુરત જિલ્લામાં લેપ્ટોનો પ્રથમ કેસ નોંધાયો છે। લેપ્ટોસ્પાઇરોસિસની બીમારીનો પ્રથમ કેસ દેખાતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે। દક્ષિણ ગુજરાતમાં વર્ષ 2023માં લેપ્ટોસ્પાઇરોસિસના કુલ 5 કેસ અને ગત વર્ષ 2024માં લેપ્ટોસ્પાઇરોસિસના કુલ 22 દર્દીમાંથી 5 દર્દીના મોત થયા હતા। ગત સોમવારના રોજ બારડોલીથી એક મહિલા દર્દી આપણે ત્યાં સસ્પેક્ટેડ લેપ્ટોસ્પાઇરોસિસ તરીકે એડમિટ થયેલ। હાલ એ મેડિકલ આઈસીયુમાં એડમિટ છે અને એના રિપોર્ટ પીસીઆરને આવવાના બાકી છે। હાલ એમને શંકાસ્પદ લેપ્ટોસ્પાઇરોસિસ ગણી શકાય। સાહેબ, આ કેસમાં શું નિદાન હોય છે અને કઈ રીતના થાય છે આ લેપ્ટોસ્પાઇરોસિસ? સામાન્ય રીતે આ રોગ ચોમાસાની ઋતુમાં ઘણા લાંબા સમયથી જોવા મળતો હતો। હમણાં છેલ્લા 4-5 વર્ષથી એનું પ્રમાણ ઘટ્યું છે અને મોટેભાગે ખેત મજૂરો અને ખેતી સાથે રિલેટેડ વ્યક્તિઓને થતા હોય છે, જે ઉંઘાડા પગે ખેતરોમાં જતા હોય। મોસ્ટલી જૂન જુલાઈમાં જ્યારે ભાતની રોપણી થતી હોય, ડાંગરની રોપણી થતી હોય તે વખતે એના જંતુઓ પગના પેલા છારા દ્વારા શરીરમાં જતા હોય છે અને પછી શેરડીના સમય એટલે લગભગ સપ્ટેમ્બર ઓક્ટોબરમાં ફરીથી સ્પાઇક આવતો હોય છે। પણ ઘણા અગાઉ બહુ જ ખૂબ પેશન્ટ હતા દક્ષિણ ગુજરાતમાં। હાલમાં એ સંખ્યા ઘણી ઘટી છે અને કંટ્રોલમાં આવે છે। સાહેબ, કેટલી આમાં ચાન્સીસ બચવાના અને કઈ રીતના નિદાન? એ પેશન્ટનું સ્ટેટસ ખબર પડશે, એનું ડાયગ્નોસિસ થાય પછી તે પ્રમાણે। પણ હાલ આઈસીયુમાં છે, સ્ટેબલ છે। સર, લોકો શું સાવચેતી રાખવી જોઈએ આ સમયે? ખેત મજૂરોને મેઇનલી તો રૂરલ પ્લેસની આ રોગ છે અને એને સરકાર તરફથી અને ગમ એટલે બૂટને પ્રોવાઈડ કરવામાં આવતા હોય છે। ઉંઘાડા પગે ખેતરોમાં ના જવું જોઈએ, મુખ્ય કાળજી એ છે। અને જો કંઈ થાય તો તાત્કાલિક નજીકના દવાખાનાનો સંપર્ક કરવો જોઈએ, જેથી કરીને એનો તાત્કાલિક ઇલાજ કરી શકાય।